પંચમહાલના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। વહેલી સવારથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદને કારણે શહેરના માર્ગો પાણી થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। વાવડી ખુર્દ, વાવડી બુઝર્ગ અને ગદુકપુર, પોપટપુરા, છબનપુરા, દરુનિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઓનલાઈન પર સંવાદદાતા નિકુંજ જોડાયા છે। નિકુંજ, જણાવશો કે વરસાદી માહોલ એક તરફ જોવા મળી રહ્યો છે, રસ્તા ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર અને આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વહેલી સવારથી જ જે ધોધમાર વરસાદ વરસવાને લઈને જે શહેરના મુખ્ય માર્ગો છે તેમજ સોસાયટી જે નીચાણવાળી સોસાયટી વિસ્તારો છે તેના પણ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણીને લઈને જે વહેલી સવારે શાળાએ જતા બાળકો અને અન્ય કામ અર્થે જતા લોકો છે તે પ્રભાવિત થયા હતા। હાલ જો કે વરસાદે વિરામ લીધો છે અને પાણી ઓસર્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। સમયસર વરસાદ વરસતા જે પાક ચેક કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા તેમને પણ સમયસર પાણી મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। બિલકુલ નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું।